રામ રામ ને સીતારામ બધા ખેડૂત મિત્રોને સ્વાગત છે તમારું આપણી નવી ચેનલ સફળ ખેડૂતમાં. મિત્રો, અત્યારે આંબામાં મોર આવવાની સિઝન પૂરજોશમાં છે, પણ ઘણા ખેડૂતો ચિંતામાં છે કારણ કે મોર કારો પડીને ખરી રહ્યો છે. જો અત્યારે તમે પણ આ ખરણ નહીં અટકાવો તો આખા વર્ષની મહેનત અને કમાણી પર પાણી ફરી વળશે. એટલે જ આજના વિડીયોમાં હું તમને એવો રામબાણ ઇલાજ બતાવીશ જે તમને 100% રિઝલ્ટ આપશે. વિડીયો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો. સૌથી પહેલાં એ સમજીએ કે ખરણ પાછળ કયા પરિબળો જવાબદાર છે. તો સૌપ્રથમ તો મધ્યો જીવાત. આ નાની જીવાત છે, મોરનો બધો જ રસ ચૂસી લે છે, જેનાથી મોર સુકાઈને ખરી જાય છે. અને બીજું જોવા જઈએ તો કારણ ભૂકીચારો. જ્યારે વાતાવરણમાં ભેજ વધે ત્યારે મોર પર સફેદ પાવડર જેવી ફૂગ જામી જાય છે, જે આખા મોરને બાળી નાખે છે. અને ત્રીજું કારણ જોવા જઈએ તો કુદરતી કારણો હોઈ શકે. તાપમાનમાં ફેરફાર, ઝાકળ પડવી, આવા કારણોથી મંજરી ખરી પડે છે. જો તમને પણ આવા આંબામાં લક્ષણો દેખાય તો સમજી લેવાનું કે ટ્રીટમેન્ટની તાત્કાલિક જરૂર છે. હવે વાત કરીએ દવાની જે તમારા આંબાને બચાવશે. તો સૌપ્રથમ પહેલો છંટકાવ એ કરવાનો જીવાંત માટે ઇમિડાક્લોપ્રિડ 10 મિલી અને ફૂગ માટે સલ્ફર 80%, 30 ગ્રામ 15 લીટરના પાણીમાં ભેળવીને છાંટી દેવાનું. બીજો છંટકાવ કેરીનું બંધારણ મજબૂત કરવા માટે બોરોન 20%, 25 ગ્રામ પ્રતિ પંપ ઉમેરવું. આનાથી કેરીની સાઇઝ વધશે અને તે ફાટશે પણ નહીં. પરિણામ: આ દવાનો ઉપયોગ વપરાશથી તમારા આંબામાં કેરીનો લોટ જેવો ફાલ આવશે. જો તમારા આંબા વર્ષોથી ફળ નથી આવતા, ફાલ બહુ ઓછો આવે છે તો કલટાનો ઉપયોગ આશીર્વાદ સમાન છે. જમીન તો તેની બે રીતો છે, જમીનમાં અને ઇન્જેક્શન પદ્ધતિ. તો તમે જમીનમાં પણ આપી શકો અને ઇન્જેક્શન દ્વારા પણ આપી શકો. તો જમીનમાં કેવી રીતે આપવું તે જણાવો. આંબાના થડની આજુબાજુ 2 થી 3 ફૂટ દૂર રિંગ બનાવીને ઝાડના ઘેરાવા મુજબ દવાનું દ્રાવણ આપો. ઇન્જેક્શન પદ્ધતિ: થડમાં હોલ પાડીને સીધી પોષક તત્વોની ટ્રીટમેન્ટ આપવાથી પણ 100% પરિણામ મળે છે. તો અહીંયા હું તમારા આંબાના ટ્રીટમેન્ટની વાત પૂરી કરું છું. ખેડૂત મિત્રો, જો તમે આ વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવશો તો તમારા આંબામાં પણ કેરીથી લચી પડશે. આ વિડીયો બીજા ખેડૂત સાથે શેર કરો અને આપણી ચેનલ સફળ ખેડૂતને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. જય જવાન, જય કિસાન.